ઇલાયચી નામ સાંભળતા જ એની મીઠી સુગંધ યાદ આવી જાય, ખરું ને? આપણા દરેકના રસોડાનો એક એવો હિસ્સો જે ખાલી ખાવાનું જ નહીં પણ આપણી યાદોને પણ મહેકાવે છે. એટલે ચામાં તો એ જોઈએ જ, શાકભાજી કે પછી બિરયાનીમાં પણ એનો સ્વાદ અલગ જ તરી આવે, અને મીઠાઈઓ એના વગર તો અધૂરી જ લાગે. ટૂંકમાં આપણી રોજિંદી લાઈફનો એક ભાગ જ છે. પણ એક મિનિટ, શું આપણે આ નાના સુગંધિત દાણાને ખરેખર ઓળખીએ છીએ કે પછી ખાલી એની સુગંધથી જ પરિચિત છીએ? શું થશે જો એમ કહેવામાં આવે કે એનો અસલી ચમત્કાર તો રસોડામાં નહીં પણ હજારો વર્ષ જૂના જ્ઞાનના પાનાઓમાં છુપાયેલો છે? ચાલો તો પછી આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. પ્રાચીન આયુર્વેદિક ગ્રંથો અને ખાસ કરીને ચરક સંહિતા ઇલાયચીને ખાલી મસાલો નથી ગણતા. ના, એમના માટે તો આ એક શક્તિશાળી ઔષધિ છે, અને એમની વાર્તા આપણી વાર્તા કરતાં સાવ જ અલગ છે. તો તૈયાર છો ઇલાયચીની આ ગુપ્ત ઓળખને જાણવા? ચાલો જોઈએ કે આયુર્વેદની નજરમાં એનું અસલી રૂપ શું છે. આયુર્વેદમાં ઇલાયચીને કહેવાય છે ઇલેચી અથવા એલા, અને એને ખાલી સુગંધ માટે નહીં પણ એના ગુણો માટે મહત્વ અપાયું છે. એને શરીર માટે ઉત્તેજક એટલે કે સ્ફૂર્તિ આપનાર, પાચનમાં મદદ કરનાર, અને જે આપણે ગેસ કે પેટ ફૂલવાની તકલીફ કહીએ છીએ એને દૂર કરનાર એટલે કે કાર્મિનેટિવ તરીકે ઓળખવામાં આવે છે. હવે સવાલ એ થાય કે આ બધા ગુણ આવે છે ક્યાંથી? તો જુઓ, એની પાછળનું વિજ્ઞાન પણ રસપ્રદ છે. ઇલાયચીમાં લગભગ 10% ફિક્સ્ડ ઓઇલ, 5% વોલેટાઇલ ઓઇલ, પોટેશિયમ સોલ્ટ્સ અને સ્ટાર્ચ જેવી વસ્તુઓ હોય છે, અને બસ આ જ કેમિકલ કોમ્બિનેશન છે જે એને આટલી શક્તિશાળી ઔષધિ બનાવે છે. પણ સ્ટોરી અહીં પૂરી નથી થતી. જ્યારે આપણે ઇલાયચી કહીએ છીએ ત્યારે આપણે ખરેખર એક જ વસ્તુની વાત નથી કરી રહ્યા. આયુર્વેદ તો એના 2 મુખ્ય પ્રકારોને અલગ પાડે છે, અને મજાની વાત એ છે કે બંનેના ગુણ અને ઉપયોગો એકબીજાથી સાવ જુદા છે. તો આ 2 ચહેરા કયા છે? એક છે આપણી જાણીતી નાની ઇલાયચી, જેને આયુર્વેદમાં સૂક્ષ્મ ઇલા કહેવાય છે. એની તાસીર ઠંડી અને સ્વાદ મીઠો છે, એટલે જે હૃદય માટે બહુ સારી છે, ભૂખ ઉઘાડે છે. એનો ઉપયોગ ખાસ કરીને પેશાબમાં બળતરા, અસ્થમા કે ઉધરસ જેવી તકલીફોમાં થાય છે. હવે બીજી બાજુ છે મોટી ઇલાયચી એટલે કે સ્થૂલ ઇલા. આ સ્વાદમાં થોડી તુડી અને ગુણમાં હલકી છે. એનું કામ છે મોં અને માથાને સાફ કરવાનું. એટલું જ નહીં, એ ઝેર સામે પણ લડી શકે છે. હવે મનમાં સવાલ થતો હશે કે આયુર્વેદને કઈ રીતે ખબર પડે કે ક્યારે નાની ઇલાયચી વાપરવી અને ક્યારે મોટી? તો એનો જવાબ આયુર્વેદના સૌથી મૂળભૂત સિદ્ધાંત એટલે કે દોષની થિયરીમાં છુપાયેલો છે. આ દોષ એટલે શું? એકદમ સરળ ભાષામાં કહીએ તો આ આપણા શરીરમાં રહેલી 3 મુખ્ય ઊર્જાઓ છે: વાત, પિત્ત અને કફ. આ ત્રણેય આપણા શરીરની બધી જ ક્રિયાઓ ચલાવે છે. જ્યાં સુધી આ ત્રણેય બેલેન્સમાં હોય ત્યાં સુધી આપણે એકદમ સ્વસ્થ રહીએ છીએ. ગડબડ ત્યારે થાય જ્યારે આ બેલેન્સ બગડે. તો હવે પાછા ઇલાયચી પર આવીએ. આ દોષ સાથે એનું શું સંબંધ? જુઓ, નાની ઇલાયચી જે ઠંડી છે એ પિત્ત એટલે કે ગરમી અને કફને શાંત કરે છે, જ્યારે મોટી ઇલાયચી એ કફ અને વાત દોષને કાબૂમાં રાખવા માટે બેસ્ટ છે. બસ આ જ સરળ સિદ્ધાંત પર આયુર્વેદના બધા ઉપચારો કામ કરે છે. તો હવે થિયરી પતી. ચાલો હવે પ્રેક્ટિકલ વાતો પર આવીએ. હવે આપણે એવા કેટલાક ચોક્કસ અને કદાચ આશ્ચર્યજનક ઉપચારો જોઈશું જે સીધા ચરક સંહિતા જેવા ગ્રંથોમાંથી લેવામાં આવ્યા છે. અને હા, આ કોઈ સાધારણ ઘરેલું નુસ્ખા નથી. આ તો એક આખા પ્રાચીન ઔષધાલયનો નિચોડ છે. સૌથી પહેલાં વાત કરીએ એક એવી તકલીફની જે સામાન્ય લાગી શકે છે પણ ઘણી ગંભીર હોય છે: પેશાબ સંબંધી સમસ્યાઓ. આયુર્વેદમાં આ માટે ખૂબ જ સ્પેસિફિક ઉપાયો છે. જેમ કે જો કફને કારણે પેશાબમાં તકલીફ હોય તો નાની ઇલાયચીનો પાવડર વાઇન કે આમળાના રસ સાથે લેવાનું સૂચન છે. કેટલો અલગ કોમ્બિનેશન છે નહીં? એટલું જ નહીં, આ જ પાવડરને મધ, ગૌમૂત્ર કે પછી કેળાના રસ સાથે લેવાથી પણ ફાયદો થાય એવું માનવામાં આવે છે. અને આ તો થઈ સામાન્ય તકલીફોની વાત. પણ ઇલાયચીનો ઉપયોગ તો હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓમાં પણ થતો. એક ઉપાયમાં કહ્યું છે કે નાની ઇલાયચી અને પીપળી મૂળનું ચૂર્ણ બનાવીને એને ઘી સાથે ચાટવાથી હૃદયના રોગો અને પેટની ગાંઠ જેવી સમસ્યાઓમાં પણ ઝડપથી ફાયદો થાય છે. ઇલાયચીની શક્તિ અહીં જ નથી અટકતી, એ તો વિષનાશક તરીકે પણ કામ કરતી હતી. દાખલા તરીકે વીંછીનો ડંખ વાગ્યો હોય તો ઇલાયચીના ફોતરાને દહીંમાં વાટીને લગાવવામાં આવતું, અને જો કોઈ ઝેરી વનસ્પતિ ખાવામાં આવી ગઈ હોય તો એના ઝેરને ઉતારવા માટે ઇલાયચીને છાશમાં વાટીને આપવામાં આવતી.
અહીં એક બહુ જ સરળ પણ જબરદસ્ત ઉપાય છે. ચરક સંહિતામાં લખ્યું છે કે ઉલટીને તરત જ રોકવા માટે ઇલાયચીના ફોતરાને બાળવામાં આવે છે અને પરિણામી રાખને મધ સાથે ચાટવામાં આવે છે. વિચારો, કેટલું સહેલું અને અસરકારક. આયુર્વેદમાં એક ખાસ સ્થિતિનું વર્ણન છે જેને ઉદાવર્ત કહે છે. આમાં શરીરમાં વાયુની ગતિ ઉલટી દિશામાં વહેવા લાગે છે. હવે આની સારવાર પણ એટલી જ અનોખી છે. શું કરવાનું? થોડી ઇલાયચી કાચી લેવાની અને થોડી ઘીના દીવા પર શેકી લેવાની. પછી બંનેને વાટીને પાવડર બનાવી મધ સાથે લેવાનો. આનાથી એ સ્થિતિ સુધરતી હોવાનું મનાય છે. અને છેલ્લે એક નુસ્ખો આંખોના સ્વાસ્થ્ય માટે. સવારના સમયે બ્રશ કર્યા પછી ઇલાયચીના દાણા, ખાંડ અને સહેજ એરંડિયું તેલ એટલે કે દિવેલ આ ત્રણેયને મિક્સ કરીને ખાવાથી આંખોની બળતરા શાંત થતી અને દૃષ્ટિ પણ સુધરતી એવું માનવામાં આવતું હતું. તો આ બધું જાણ્યા પછી શું લાગે છે? આપણે જે મસાલાને આટલો સામાન્ય સમજતા હતા એની પાછળ તો જ્ઞાનનો આખો ભંડાર છુપાયેલો છે. આપણે ઇલાયચીને ચા શાકનો એક સ્વાદ માનતા હતા, પણ પ્રાચીન જ્ઞાન એને એક આખું ઔષધાલય ગણાવે છે. એક એવી શક્તિશાળી દવા જેનો ઉપયોગ સદીઓથી થતો આવ્યો છે. આ બતાવે છે કે આપણા રસોડામાં જ સ્વાસ્થ્યનો કેવો અદ્ભુત ખજાનો પડેલો છે. આપણે બસ એને ઓળખવાનો છે. અને આના પરથી એક છેલ્લો સવાલ મનમાં આવે છે. જો એક નાનકડી ઇલાયચીમાં આટલા બધા રહસ્યો છુપાયેલા હોય તો પછી આપણા મસાલાના ડબ્બામાં રહેલા જીરું, હળદર અને લવિંગ જેવા બીજા મસાલાઓ પોતાનામાં શું શું છુપાવીને બેઠા હશે? ક્યારેક વિચારજો.